તો આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ ગોવિંદભાઈ પરમારના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ શુભારંભ સંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું। તો ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। ભાજપે સહાનુભૂતિ અને સ્થાનિક જોડાણને ધ્યાનમાં રાખીને સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યો છે। આ બેઠક પર 23 એપ્રિલે મતદાન યોજાશે। ત્યારે ચૂંટણી પ્રચાર માટે ઉમરેઠ ખાતે કાર્યાલય બનાવવામાં આવ્યું છે। આ કાર્યાલયનો શુભારંભ મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા, સંતરામ મંદિરના મહંત ગણેશદાસ મહારાજ, પૂર્વ ગૃહમંત્રી અને ઉમરેઠ ચૂંટણીના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, જિલ્લા અધ્યક્ષ સંજય પટેલ સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો। આજ રોજ ઉમરેઠ વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાવાની છે એના ઉમેદવાર તરીકે હર્ષદભાઈ પરમારની નિયુક્તિ થયા પછી આજે ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ પરમ પૂજ્ય ગણેશદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યો છે। આ પ્રસંગે આખી ચૂંટણીની વ્યવસ્થા જેઓ જોવાના છે એવા આદરણીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, અમારા પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહજી મહિડા, સાથે સાથે પૂર્વ સાંસદ શ્રી લાલસિંહભાઈ, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ, આ ચૂંટણીના ઇન્ચાર્જ હસમુખભાઈ, જિલ્લાના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ હર્ષદસિંહ પરમારજીના કાર્યાલયના શુભારંભ પ્રસંગે આજે ઉપસ્થિત થઈ અને કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ ચૂંટણીમાં 4મી તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉમેદવારી પત્રનું નામાંકન પત્ર ભરવા માટે 10:30 કલાકે 4મી તારીખે ઉપસ્થિત રહેવાના છે। આખી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હર્ષદભાઈને મત આપીને ગોવિંદભાઈ પરમાર કે જેઓનું અકાળે દુઃખદ અવસાન થયું તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। અને આખી ચૂંટણીમાં આ ચૂંટણી એવા પ્રકારની છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય નિશ્ચિત છે। સાથે સાથે ઉમરેઠ તાલુકો, ઉમરેઠ શહેર, આણંદ તાલુકો અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આજે જાહેરાત થઈ છે। 26મી એનું મતદાન છે, એટલે જેટલા પણ ઉમેદવારો આ ચૂંટણીની અંદર સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી કરશે એ બધા જ ઉમેદવારો પણ હર્ષદભાઈ બનીને વિધાનસભાની સાથે સાથે આ સામાન્ય ચૂંટણીના પણ ઉમેદવાર બનીને આખા વિસ્તારની અંદર ઉમરેઠ વિધાનસભામાં જંગી બહુમતીથી હર્ષદભાઈ અને આખી ટીમ જીતશે એવા વિશ્વાસ સાથે આજે કાર્યાલયનો